સીઝ ફાયર હતું, પણ આકાશમાં ડ્રોનનો વરસાદ કેમ થયો? પુતિન શાંતિની વાત કરે છે, જ્યારે યુક્રેન રશિયા પર વળતો પ્રહાર કરી રહ્યું છે. શું આ માત્ર યુદ્ધ નથી, પરંતુ ડ્રોન, પ્રોપેગેન્ડા, ડિપ્લોમસી અને માનસિક દબાણથી ચાલતી હાઇબ્રિડ વોર છે? અને સૌથી મોટો સવાલ, શું પુતિન ઝેલેન્સ્કીને યુદ્ધના મેદાનમાં નહીં, પરંતુ માનસિક રીતે હરાવવાની રમત રમી રહ્યા છે? બીજી તરફ યુક્રેન રોબોટ સૈનિકોને મોરચે ઉતારવાની તૈયારીમાં છે. આખરે આ સીઝ ફાયર છે કે મોટા હુમલા પહેલાની ખામોશી? જુઓ આ ખાસ અહેવાલ. ફાયર હતું, છતાં આકાશમાંથી મોત વરસી રહ્યું હતું. પુતિન શાંતિની વાતો કરી રહ્યા હતા, પરંતુ યુક્રેન પર ડ્રોનની સૌથી મોટી વરસાદ થઈ રહી હતી. ટ્રમ્પના અંદાજમાં ડીલ, નેતન્યાહુના અંદાજમાં હુમલો. શું પુતિન હવે માત્ર યુદ્ધ જ નહીં, પરંતુ હાઇબ્રિડ વોર લડી રહ્યા છે? શું ઝેલેન્સ્કીને માનસિક દબાણમાં લાવીને આત્મસમર્પણ કરાવવાની રમત શરૂ થઈ ચૂકી છે? શું રમત હવે આગળની અને ખાસ બનવા જઈ રહી છે? એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન હવે રશિયાના ડ્રોન એટેકથી નિપટવા માટે શોટગન સુધીનો ઉપયોગ કરી રહ્યું છે. પુતિને કહ્યું સીઝ ફાયર, ઝેલેન્સ્કીએ કહ્યું ધોખો, અને દુનિયાએ જોયું સીઝ ફાયર વચ્ચે યુક્રેન પર સૌથી મોટો ડ્રોન હુમલો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાએ ડઝન બંધ નહીં, પરંતુ સેંકડો ડ્રોન અને મિસાઇલો યુક્રેનના અનેક વિસ્તારોમાં છોડી દીધી છે. યુક્રેનનો દાવો છે કે પુતિને સીઝ ફાયર સંધિનો માત્ર એક વ્યૂહાત્મક બ્રેક તરીકે ઉપયોગ કર્યો, જેથી દુનિયા સામે શાંતિની છબી બનાવી શકાય અને જમીન પર હુમલો ચાલુ રાખી શકાય. Пообещали помощь и начали раскручивать противостояние с Россией, которое продолжается до сих пор. Я думаю, что дело идет к завершению, но все-таки это серьезная вещь. રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસનો યુદ્ધ વિરામ સવાલોના ઘેરામાં છે. બંને દેશોએ એકબીજા પર યુદ્ધ વિરામ ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયાનો દાવો છે કે યુક્રેને હજારો વાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે, જ્યારે યુક્રેને કહ્યું કે રશિયાની સેના સતત હુમલા કરી રહી છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે હજાર યુદ્ધ કેદીઓની અદલાબદલી પર બનેલી સહમતિ પણ ખટાઈમાં અટકતી જણાઈ રહી છે. ઝેલેન્સ્કીએ પુતિનના એ દાવાઓને ફગાવી દીધા, જેમાં યુક્રેન પર કેદીઓની અદલાબદલીના કરારનો ઇનકાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મોસ્કો બ્રિગેડના જણાવ્યા અનુસાર યુક્રેનની સેનાએ રશિયાના અડ્ડાઓ પર તોપોથી હુમલો કર્યો, ડ્રોન સ્ટ્રાઇક કરી અને કેટલીક જગ્યાઓ પર ગ્રાઉન્ડ એટેક પણ કરવામાં આવ્યા. રશિયાએ એવો પણ આરોપ લગાવ્યો કે ઝેલેન્સ્કીની આર્મીએ ક્રિમિયા, મોસ્કો, વોલ્ગોરોડ વિસ્તારમાં નાગરિક અડ્ડાઓને પણ નિશાન બનાવ્યા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે રશિયાની સેના સીઝફાયરનું સંપૂર્ણપણે પાલન કરી રહી છે અને પોતાના સ્થાન પર બનેલી છે, પરંતુ રશિયાનો આરોપ છે કે યુક્રેને અત્યાર સુધી લગભગ 9000 વાર સીઝફાયર તોડ્યું છે. યુક્રેને મોસ્કોના દાવાઓને ફગાવી દીધા. ઉલટાનું એક જ દિવસમાં યુક્રેન પર 51 હુમલાનો દાવો કર્યો અને સરહદી વિસ્તારમાં સતત ગોળીબારનો પણ આરોપ લગાવ્યો. Ми будемо діяти абсолютно дзеркально. Сьогодні вони почали добу з обстрілів на фронті, була штурмова активність, застосовуються дрони. Вчора вони завдавали ще більше повітряних ударів. Були наші дзеркальні відповіді. А завтрашній день залежить від того, що ми почуємо сьогодні. હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું પુતિન પણ એ જ કરી રહ્યા છે જે નેતન્યાહુ ગાઝામાં કરી રહ્યા છે? પહેલા વાતચીતની ભાષા, અને પછી દુશ્મનને એકલો અટૂલો કરી દેવો, અને પછી સતત એર સ્ટ્રાઇક કરીને તેની માનસિક તાકાતને તોડી નાખવી. કીવ પોસ્ટના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે રશિયા તરફથી સતત એવો નેરેટિવ બનાવવામાં આવી રહ્યો છે કે ઝેલેન્સ્કી આખરે આત્મસમર્પણ કરશે જ અને યુક્રેને રશિયાની શરતો માનવી જ પડશે. પરંતુ આ માત્ર મિસાઇલોની લડાઈ નથી.
પુતિને કીવ વિરુદ્ધ હાઇબ્રિડ વોર લોન્ચ કરી દીધું છે. એક તરફ ડ્રોન છે, બીજી તરફ સાયકોલોજીકલ ઓપરેશન, ત્રીજી તરફ પ્રોપેગેન્ડા અને ચોથી તરફ ડિપ્લોમેટિક પ્રેશર. પુતિન વારંવાર એ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુદ્ધ લાંબુ ચાલશે, યુક્રેન હવે થાકી જશે, પશ્ચિમી દેશો થાકી જશે અને આખરે ઝેલેન્સ્કી એકલા પડી જશે. Пусть приезжает тот, кто хочет встретиться, пусть приезжает в Москву, мы встретимся. Можно встретиться и в третьей стране, но только в том случае, когда будут достигнуты окончательные договоренности о мирном договоре, который должен быть рассчитан на длительную историческую перспективу, чтобы поучаствовать в этом мероприятии, либо что-то подписать, но это должна быть окончательная точка. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળવા માટે તૈયાર છે, મોસ્કોમાં અથવા કોઈ ત્રીજા દેશમાં. પરંતુ શરત એ છે કે ફાઇનલ એગ્રીમેન્ટ સાઇન કરવા માટે પહેલા મોસ્કો આવવું પડશે. રસપ્રદ વાત એ છે કે આખી રમતમાં ટ્રમ્પ ફેક્ટર પણ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે કે તેઓ ડીલ દ્વારા યુદ્ધનો અંત લાવી શકે છે. પુતિન પણ વારંવાર એ જ નેરેટિવ બોલી રહ્યા છે, પરંતુ સાથે હુમલો પણ ચાલુ છે. તો શું પુતિન હવે ટ્રમ્પ સ્ટાઇલમાં રમી રહ્યા છે? પહેલા દબાણ બનાવો, પછી વાતચીતના ટેબલ પર લાવો અને દુશ્મનને એવી હાલાતમાં પહોંચાડી દો કે તે મજબૂરીમાં આખરે સમજૂતી કરી લે. બીજી તરફ ઝેલેન્સ્કીએ પણ ખુલ્લો પડકાર ફેંકી દીધો છે. આ તરફ ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ હજારો વાર સીઝ ફાયર તોડ્યું અને શાંતિનો કોઈ ગંભીર પ્રયાસ કર્યો નથી. એટલે કે બંને તરફથી આ સીઝ ફાયર શબ્દ માત્ર વાપરવામાં આવી રહ્યો છે, પરંતુ જમીન પર અસલી ભાષા બારૂદની જ છે. They want Ukraine's permission to hold their parade so they can safely take to the streets for an hour once a year and then go back to killing our people and waging war. રશિયાએ વિક્ટરી ડે પરેડ દરમિયાન અસ્થાયી યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી, પરંતુ તે જ સમયે યુક્રેન પર હુમલો ચાલુ રાખ્યા. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે રશિયાએ ચેતવણી આપી હતી કે જો મોસ્કોના કાર્યક્રમોને નિશાન બનાવવામાં આવ્યા તો કીવના સેન્ટર પર મોટો મિસાઇલ એટેક થઈ શકે છે. એટલે કે આ માત્ર યુદ્ધ નથી, એક ડરનો મેસેજ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું પુતિન ખરેખર માને છે કે ઝેલેન્સ્કી આત્મસમર્પણ કરશે કે પછી આ માત્ર દુનિયાને બતાવવા માટે બનાવવામાં આવેલો એક નેરેટિવ છે? કારણ કે હકીકત એ છે કે યુક્રેન હજુ પણ વળતા ડ્રોન એટેક કરી રહ્યું છે. રશિયાના અનેક વિસ્તારોમાં હુમલા થયા અને મોસ્કો સુધી સુરક્ષા વધારવી પડી. મતલબ કે જંગ હજુ સુધી પૂરી થવાથી ઘણી દૂર છે. રશિયા વિરુદ્ધ 1,500થી વધુ દિવસોથી ચાલી રહેલા યુદ્ધમાં હવે યુક્રેન પણ હાઇબ્રિડ હથિયારોથી રશિયાની ઊંઘ ઉડાડી રહ્યું છે. કીવની સેના હવે રોબોટને પણ પોતાનો ફ્રન્ટ લાઇન સોલ્જર બનાવી રહી છે. યુક્રેન માણસો વગરની આ લડાઈમાં હવે 25,000 રોબોટ ઉતારવાની તૈયારીમાં છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેનના આ રોબોટ સૈનિકો આગામી 6 મહિનામાં રશિયા વિરુદ્ધ મોરચો સંભાળી લેશે. યુક્રેનના રોબોટ એવી મશીનો છે જે લેન્ડ માઇન્સ બિછાવવા, ઘાયલ સૈનિકોની મદદ કરવા, સામાન પહોંચાડવાની સાથે સાથે દુશ્મનોના અડ્ડાઓ પર ડાયરેક્ટ એટેક પણ કરશે. એટલે કે જમીન પર યુદ્ધની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. શોર્ટ રેન્જ મિસાઇલોનું સ્થાન હવે ડ્રોને લઈ લીધું છે. માણસોની જગ્યાએ હવે રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઝેલેન્સ્કીએ દાવો કર્યો કે એપ્રિલમાં યુક્રેનના ફૌજી રોબોટે 10,000થી વધુ વાર યુક્રેનની સૈનિકોની મદદ કરી. યુક્રેનના કમાન્ડરે દાવો કર્યો કે અમારી પાસે 1000 યુજીવી એટલે કે રોબોટ છે, જેનો ઉપયોગ અમે એટલા માટે કરીએ છીએ કે જેથી સૈનિકોના જીવ બચાવી શકાય. કેટેગરી બ્રિગેડ એ દુનિયાની પહેલી એવી સૈન્ય બ્રિગેડ છે જે પૂરી રીતે માણસો વગરની જમીનની લડાઈ માટે સમર્પિત છે. રશિયા સતત એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે યુક્રેન હવે લાંબુ યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી. કીવ પોસ્ટના રિપોર્ટ મુજબ મોસ્કોનો આખો નેરેટિવ હવે એ વાત પર ફોકસ કરી રહ્યો છે કે આખરે કીવને રશિયાની શરતો માનવી જ પડશે. એટલે કે પુતિન માત્ર જમીન જીતવા નથી માંગતા, તેઓ યુક્રેનની રાજકીય ઈચ્છા શક્તિ તોડવા માંગે છે. પરંતુ આ આખી લડાઈમાં હવે સૌથી મોટું હથિયાર ડ્રોન બની ચૂક્યું છે. રશિયાના શાહેદ ડ્રોન સતત યુક્રેનના શહેરોને નિશાન બનાવી રહ્યા છે. યુક્રેન પણ મોસ્કો અને રશિયાના અંદરના વિસ્તારો સુધી હુમલા કરીને જવાબ આપી રહ્યું છે. યુક્રેનનો દાવો છે કે તેના પર એક મિસાઇલ, 50થી વધુ ડ્રોન હુમલા અને 1,500થી વધુ ગ્રાઉન્ડ એટેક થયા. રશિયાએ દાવો કર્યો કે તેના પર 7,000થી વધુ ડ્રોન અને 1,000થી વધુ આર્ટિલરી હુમલા થયા, જ્યારે 12 ગ્રાઉન્ડ હુમલા થયા.
એટલે કે હવે આ ટેન્ક વિરુદ્ધ ટેન્કની જંગ નથી, આ જંગ હવે લો કોસ્ટ હાઈ ઇમ્પેક્ટ વોર બની ચૂકી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન હવે નાના FPV ડ્રોન અને ઓટોમેટિક ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ વધારી રહ્યું છે, જેથી રશિયાની મોટી સેનાને રોકી શકાય. રશિયા મિસાઇલોથી દબાણ બનાવી રહ્યું છે, યુક્રેન ડ્રોનથી જવાબ આપી રહ્યું છે. બંને દેશોએ આ જંગને AI અને મશીનોની લડાઈ બનાવી દીધી છે. બીજી તરફ યુરોપ અને અમેરિકાની ચિંતા પણ વધતી જઈ રહી છે, કારણ કે જો આ જંગ આવી રીતે જ લાંબી ચાલતી રહેશે તો તેની અસર માત્ર યુક્રેન સુધી સીમિત નહીં રહે. ઉર્જા સંકટ, હથિયારોની દોડ અને નાટો વિરુદ્ધ રશિયાનો તણાવ વધુ વધી શકે છે. સૌથી મોટો ડર એ છે કે આ હાઇબ્રિડ વોર સીધી યુરોપની અંદર સાયબર અટેક અને રાજકીય અસ્થિરતામાં ન બદલાઈ જાય. કેટલાક વેસ્ટર્ન એક્સપર્ટ્સનું માનવું છે કે રશિયા હવે માત્ર યુક્રેન સાથે નથી લડી રહ્યું, પરંતુ તે સમગ્ર પશ્ચિમી ગઠબંધનની તાકાતનું આંકલન કરી રહ્યું છે. તો સવાલ એ જ છે કે શું પુતિન યુક્રેનને સૈન્ય તાકાતથી નહીં પરંતુ માનસિક દબાણથી હરાવવા માંગે છે? શું ટ્રમ્પની ડીલ, પોલિટિક્સ અને નેતન્યાહુની સર્જિકલ સ્ટ્રાઇક સ્ટ્રેટેજીનું મિશ્રિત મોડેલ હવે રશિયા અપનાવી રહ્યું છે? અને શું દુનિયા એક એવા યુદ્ધને જોઈ રહી છે કે જ્યાં સીઝ ફાયર માત્ર કેમેરા માટે હોય છે અને અસલી હુમલા અંધારામાં ડ્રોન કરે છે? યુક્રેન હજુ નમ્યું નથી, પરંતુ પુતિનનો સંદેશ બિલકુલ સ્પષ્ટ છે: કાં તો માનો અથવા પછી સતત તૂટતા રહો.